જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है पाप माय पड़ी पर मेहरा थी दूगी दुनिया पाप माय पड़ी पर मेहरा थी दूगी पर मेहरे एया कादा नाई है बचावनारा पर मेहरे एया कादा नाई है बचावनारा जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है पर मेरा बेंदो या कोई क्या एक ना एक पहाल दो वाड़ियो पर मेरा बेंदो या कोई क्या एक ना एक पहाल दो वाड़ियो आखी दुनियाल जीवन दहाटी पोते पहाल बलिदान कोयो आखी दुनियाल जीवन दहाटी पोते पहाल बलिदान कोयो जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है
प्रेम, कोली मोठी दया, कोलो मोठो त्या प्रेम, कोली मोठी दया, त्या प्रेमामय बनी रोया, त्या दयामय आनंद खोया, त्या प्रेमामय बनी रोया, त्या दयामय आनंद खोया. जीवन देनारो परमे है, तारण देनारो परमे है, जीवन देनारो परमे है, तारण देनारो परमे है, जीवन देनारो परमे है. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તુમા બધાલ પ્રેમી સલામ પાઠવું હું ને પ્રભુના જીવંત ને પવિત્ર વચન વનાય હાટી આનંદથી આવકાર કહું હું. પ્રભુએ માન ને તુમ્હાલ ત્યાં વચન હિકા ને સમજા હાટી ખૂબ સારો સમય દેન હો ત્યાં માટે પ્રભુનો આભાર માનજે. રોજ એ રીતે પ્રભુના વચન હા મહાને નવી નવી બાબતો હિકના ને તેમ બી આપે પોતાની ભાષામાં એ કોલી હારી ગોઠ ગણાય. પ્રભુના વચન આપહાલ ઓલા સરળતાથી મેળે ત્યાં હારો ઉપયોગ કોઈને પરમેહરા આભાર માનતારોના જરૂર હે. આજે આપહાલ પ્રભુ કાંઈ હિકાડા માગે તે આપા પ્રાર્થના સાથે એ હું યયા આપા પ્રાર્થના કોતે. પવિત્ર પ્રભુ ઈસુ આમાં તો આભાર માનજે તો સ્તુતિ કોજે કહા કતો વચન આમ્હાને આમ્હાલ આમે જીવનના ગોઠ હિકા મેળે તા મેરો ઓલો તો શુભ સંદેશ બી આમ્હાલ હિકા મેળે ત્યાં હાટી આમાં તો પવિત્ર નાવાલ ધન્યવાદ દેજે. બાઇબલ મહાને તો વચને અમે પોતાની માતૃભાષામાં આમ્હાલ વાંચ્યા ને હિકા મેળે ને ખૂબ આનંદની વાત કા પ્રભુ તુએ આમ્હાલ રેડિયો રોકા એક સાધન પૂરા પાડ્યા કા જેથી આમાં અમે ખોટા કામ હા ને બંધન મહાને ને પાપા શિક્ષા મહાને બચી જવાના માર્ગ આમાં જાણી શકજે. તો માર્ગ પ્રભુ ત્યાં આમ્હાલ દેખાડી હો ને ત્યાં આ વિશે ખાતરી બી કોવાડતો હો જતો હો ત્યાં હાટી આમાં તો આભાર માનજે. આજના જી કંઈ વચન તુએ તો દાસના મિયા મહાને બોલે ત્યાં સમજા હાટી ને તા મેરો ઓલો ઊંડો ભેદ અથવા મર્મ અમે હૃદયમય અમે જીવનમય ઉતારી લા હાટી તો આમ્હાલ સહાય અને મદદ કો. અમે એ ટૂંકી પ્રાર્થના તો પવિત્ર નામે માગજે હે. આમેન. પ્રિય વાલા ભાવો અહીં પ્રભુ પરમેહર આજે આપહાલ બાઇબલનો જો વિષય દેન હો તો હે અશક્યને શક્ય કોનારો પરમેહર. આપા દરેક જાણે કા અમુક હોળી બાબતો હેતીઓ કા જો માહ માટે કોઈ ધી શક્ય નહીં બની શકે અથવા તો જીવજ્ઞાન હે તે બી તે બાબતને સ્વીકારે નહીં અથવા માની નહીં શકે. બાકી યાદ રાખા પ્રિય ભાવો અહીં ત્યાં વૈજ્ઞાનિક હાલ બી ખબર નહીં હે કા તે હાલ બનાવનારો બી જીવતો દેવ પ્રભુ यहोवा જ હે. तुम अगर बाइबल अभ्यास करते हैं तो होड़ा डिग्गा दाखला तुम्हाल एरा मिली का ज्या अशक्य હતા બાકી પ્રભુ પરમેહર તે હાલ ચમત્કારિક રીતે શક્ય બનાડ હે. તે હાટી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લૂકની લખેલી સુવાર્તા ત્યાં 18મા અધ્યાયની 27મી કલમમાં લખવામાં એના કા બાકી ત્યાં આખ્યા કા મહાલજી અશક્ય હે તી દેવ यहोवा શક્ય હે. હા પ્રિય વાલા ભાવો અહીં આપણા બાઇબલમાં એ સજ્જે કા જી બાબત માણસ જાત માટે અશક્ય હે તે બાબત પ્રભુ પરમેહરાલ શક્ય હે. આપણા ઉત્પત્તિથી માંડીને આખા બાઇબલમાં ડીગાવાળા બનાવ એ શક્ય હે. બાકી ત્યાં મહાને અમુક બાબતો આજે આપણા એ હું જૂના કરારમાં પહેલાં પુસ્તક એટલે કા ઉત્પત્તિના પુસ્તક ત્યાં 18મો અધ્યાય ને ત્યાં 14મી કલમમાં લખવામાં એના કા यहोवा દેવને કાંઈ અશક્ય હે કા ઠરાવેલા સમયે આ તો કંઈ સમય પ્રમાણે પાસો અહીં ને સારાયેલ પોહોવી આમી તુમાં ધ્યાન દેને ઉનાયા પ્રિય ભાવો અહીં અહીં બાઇબલ મહાને જે કલમ આપણે વાંચી તેમાં ઇબ્રાહિમ ને સારાના બારામાં લખવામાં એના આપણા બાઇબલમાં થોડા આગલાને વાંચીએ એટલે કા ઉત્પત્તિના 17મા અધ્યાયને 17મી કલમમાં વાંચીએ તો આપા લેરા મેળે કા ઇબ્રાહિમ 100 વરહાનો હતો ને સારા 90 વરહાની હતી. આમી એ બાબતમાં આપે માનવીય સ્વભાવ પ્રમાણે પહોંચવાના કોઈ જ શક્યતા નહીં ગણાય. અરે એ બાબત ઉપર તે ઇબ્રાહિમ પોતે બી ઊંધો પડી હોય કહા કા ઓ જો સમય હે તો ઘટપણનો સમય હે એ સમયમાં પહોંચવાના કોઈ શક્યતા નહીં હે. તો છતાં પરમેહર ઇબ્રાહિમા લખે કા અહીં તું આશીર્વાદ દીહી ને સારા અલગ જાતિની એટલે કા દેશ જાતિ હે આયો બની જો यहोवा देव यहाँ आखे है तो वे इब्राहिम ने सारा ओहे पड़ते हैं. कदाच तुम्हें पाई हाल में एक साइकिल भी नहीं होवे अथवा साइकिल बेचाती लेना फाफा होवे यहोवा देव तुम्हारा लाखे का एक समय आई तू ले एक साइकिल दुकाना मालिक बनावी
तवे आप हाल भी कदाच ओहड़ा लागे कि प्रभु पहलो एक ते लई लांदे पासेनी वात पासे तेज रीते અહીં બી સારાને પ્રભુ યહોવા કહે કે તું દેશ જાતિની આયો બન હે ને ત્યાંથી ડીગા રાજા બી બની તો હવે એ બાબત સારા ને ઇબ્રાહિમ હાટી નવાઈની વાત અથવા અશક્ય વાત બની જાય બાકી જે વાત માહાલ અશક્ય હે તી બાબત પરમેરાલ શક્ય હે ઓલ્હાજ હાટી ये कलम में लोखा यहाँ का यहोवा देव ने कांई भी बाबत अशक्य नहीं है ये ने तुम्हा अगला उत्पत्तिना 21वां अध्यायनी बीजी कलम वाचा तो तुम्हा हाल एरामीड़ी का सारा एक पहाल जन्मदे है प्रिय वाला भावो हई ध्यान थी वो नैया तुम्हें माटे भी कदाच होड़ी कंईक बाबत हो रही काजी तुम्हाल अशक्य लगती हो रही बाकी यहोवा देव ने ती बाबत अशक्य नहीं है फक्त आपे जीवता देवा प्रभु यीशु ख्रिस्ता वचन उपे बरहो रखना जरूर है कहा का महाल बनावनार ने त्या बधा अंग गढ़नार यहोवा देव है त्या माटे कांई भी अशक्य नहीं है त्याज रोकी एक बाबत विषय आपा नवा करारना भागમાં ने ए हूँ तुमा माँ आरे आरे तुम्हें बाइबल भी उगाड़ा योहाननी लखेली सुवार्ता त्या 11मो अध्याय ने 21મી कलम थी 27મી कलम में लखवामां यहाँ का तो वे मार्था ये सवाल आखिया का प्रभु जो तू यहीं रोतो तो माँ बहा नहीं मोतो ने आज भी यहोवा देव पाई जी के मागे ती यहोवा देव तुल दी ने ती भी आई जा हूँ ईसु त्या लाखे का तो बहा पासो उठी मार्था ईश्वर लाखे का छेल्ले दी पुनरुत्थान में तो उठी ती आई जा हूँ ईसु त्या लाखिया का पुनरुत्थान ने जीवन आई हेताऊँ जीमाओं पे बरहो राखे है ती अगर मोई भी जाए तेरू पाछा जीवता होवी ने जी कोई जीवे ने माँ पे बरहो राखे है ती कोई धी मोरीज नहीं कहा तू ओहड़ो विश्वास रखती ही का ती त्या लाखे का हाँ प्रभु माए विश्वास राखियो का परमेरा हो ख्रिस्त जो या जगत में येनारो है तो तू है तो प्रिय वाला भावो ही ऐसे ध्यान दिया यहीं जो बनाव अथवा प्रसंग बनलो है त्या संबंधी आपा अजाणी नहीं जे यरूशलेम नजीक बेथानिया कोईने एक गांव है ता मार्था ने मरियम नामनी बेनो राह हत्यो ते एक बहा ज्या नाम लाजरस है तो मांदो पड़ीने मरण पाम है आपे जीवन में भी कदाच ओहड़ी घटना घटे है तो आपा आखजे का कदाच एहे कोते तो वे एहे नहीं होता तेज रीते लाजरसना मरण पासे प्रभु यीशु ता पहुँचे है तो यीशु कृष्ण मार्था ये बच्चे बो लांबो जाने का वार्तालाप चल है ती प्रभु ने आखे का तू यहीं रोतो तो ओहड़ा नहीं होता बाकी प्रभु यीशु ते लाखे का जो तू विश्वास रखे है तो आजू भी तो जीवतो हो सके है बाकी मार्था ते बाबत ने समझी नहीं सके ती पुनरुत्थान विषय जहाँ है बाकी प्रभु तेल हाल जी घटना अथवा बना बनलो है त्याल संबंधी ने हालनी ज बात करा तो प्रभु पोते भी लाजरसाल प्रेम करता तो तीन जाए ने अमुक लक आखा लाग्या का जे आंधळाल डोळा उगाड्या त्या में कहीं ई माहो नहीं मोई ओहड़ा कोना शक्ति नहीं आती का ई बधी बाबत उपने आपाए सकजे का या दुनिया में कोई ज व्यक्ति ने ओहड़ो विश्वास नहीं है का प्रभु या लाजरसाल जीवतो कोई सके है प्रभु जो वे त्या लाखे का ये गुफा उपने दोगाड़ो टाड़ा तो ये मार्था त्या लाखे का प्रभु यीशुआ लाखे है तो आमी गांधा तो वरी कहा का आज ने त्याल मोया ने 4 दी होविया बाकी प्रभु यीशु त्याल आखे का जो तू विश्वास राखे है तो वे परमेहरा महिमा देखी सके है प्रिय वाला भावो ही मार्था एक बात विहीरे जाहे का महाल जी अशक्य है त्याल यहोवा देव ने शक्य है ये आजनी बात ठीक है बाकी त्या समय में भी प्रभु यीशु ख्रिस्त या दुनिया में ओवा छता ने त्या मार्फते डीगा मोटा मोटा चमत्कार या छता प्रभु ने ई बाबत शक्य है ओहड़ो बरहो लोकहाल नहीं आतो बाकी तुम्मा 11मा अध्यायनी 43મી कलम में वाचा तो एरामीड़ी का प्रभु लाजरस ने जीवतो को है प्रिय वाला भावो ही आपे प्रभु जीवतो प्रभु है त्या लदे त्याल कांई भी बात अशक्य नहीं है फक्त त्या आपे विश्वास करवाथी अशक्य बाबत ने प्रभु शक्य बनाड़ी प्रभु कोई आजना वचन मार्फते तुम्हाल आशीर्वाद मिले माँ समय ही पूरो है आपा पासे मिलूँ ता हो दिया तुम्हें पहने राजा लेता हूँ माँ वहला बहाबो ही तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे
या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा, पिन कोड नंबर 390002। तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512। आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।